વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ચેપ્ટરના એક્સરસાઇઝના કેટલાક દાખલાની વાત કરવાના છે। એની અંદર સૌપ્રથમ પહેલો એક દાખલો આપણે જોઈએ, સ્વાધ્યાયનો 1.9। તો એની અંદર આપણને શું કહેલું છે, તો એક તંત્રમાં બે વિદ્યુતભારો QA બરાબર 2.5 × 10⁻7 કુલમ અને QB બરાબર -2.5 × 10⁻7 કુલમ બે વિદ્યુતભારો છે। તો અહીંયા આપણે લખી કાઢીએ સ્વાધ્યાયનો 1.9। એમ કહેલું છે કે એક તંત્રમાં બે વિદ્યુતભારો, પહેલો વિદ્યુતભાર આપણને કહેલો છે QA બરાબર 2.5 × 10⁻7 કુલમ અને QB બરાબર -2.5 × 10⁻7 કુલમ વિદ્યુતભારો અનુક્રમે આપણને એના સ્થાન આપેલા છે। પ્રથમ જે વિદ્યુતભાર છે એનું સ્થાન આપણને આપેલું છે, એનું સ્થાન છે એ બિંદુ પાસે 0 0 -15 સેન્ટીમીટર અને જે બીજો વિદ્યુતભાર છે એનું પણ સ્થાન આપણને આપેલું છે 0 0 +15 સેન્ટીમીટર। બરોબર છે, આવા બે વિદ્યુતભારોના સ્થાન આપેલા છે અને એમ કહેલું છે કે આ તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ની ચાક માત્રા શોધો। બરોબર છે, અહીંયા આગળ આપણને બે વિદ્યુતભારો આપેલા છે, એક QA વિદ્યુતભાર છે અને બીજો QB છે। એ બંનેના સ્થાન પણ આપણને આપેલા છે। જે A બિંદુ પાસેનો વિદ્યુતભાર છે એનું સ્થાન છે 0 0 -15 અને જે B બિંદુ પરનો વિદ્યુતભાર છે QB એનું સ્થાન છે 0 0 +15 સેન્ટીમીટર। આપણે આને જો આકૃતિમાં દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ જરા જોજો। તો સૌપ્રથમ આપણે એને આ રીતે બતાવી શકીએ છીએ। સબૂત અહીંયા આગળ આપણે લખી દઈએ x અક્ષ, અહીંયા આગળ લખી દઈએ z અક્ષ અને અહીંયા આગળ લખી દઈએ y અક્ષ। બરોબર છે, આ રીતે આપણે દર્શાવી શકીએ। ઓકે, હવે આપણને એમ કહેલું છે કે અહીંયા આગળ આપણે તંત્રનો કુલ વિદ્યુતભાર અને ડાયપોલ મોમેન્ટ આ બે વસ્તુ આપણે શોધવાની છે। તો કઈ રીતે શોધીશું જરા જોજો। તો અહીંયા આપણે બંને વિદ્યુતભારોને દર્શાવવાના છે, પહેલો QA ને એના પછી કયો છે QB। તો સૌપ્રથમ QA જોઈએ, તો QA નું સ્થાન કેટલું આપેલું છે 0 0 -15, મતલબ કે x અક્ષ પર અંતર કેટલું 0, x અક્ષ પર અંતર કેટલું 0, y અક્ષ પર પણ અંતર કેટલું 0 અને z અક્ષ પર -15 સેન્ટીમીટર છે। એટલે તમે સમજી શકો છો કે -15 સેન્ટીમીટર ધન અક્ષની દિશામાં આવશે નહીં, ધન z અક્ષની દિશામાં આવશે। એટલે આપણે એને નીચે તરફ દર્શાવવું પડશે, તો આ તરફ શું આવશે -z અક્ષ। બરોબર છે, તો અહીંયા જે પ્રથમ વિદ્યુતભાર છે એનું સ્થાન 0 0 -15 મુજબ જો વિચારીએ તો અહીંયા આગળ આપણે QA વિદ્યુતભાર વિચારી શકીએ છીએ, જેનું સ્થાન છે 0 0 -15। બરોબર છે, ઓકે, સેન્ટીમીટરમાં છે। એના પછી જે બીજો વિદ્યુતભાર છે એ કેટલા સ્થાને આવેલો છે, તો 0 0 +15। બરોબર છે, x અક્ષ 0, y અક્ષ પર 0 અને z અક્ષ પર +15 અંતર છે, એટલે એ કઈ તરફ આવશે ઉપરની તરફ આવશે। તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ QB એનું સ્થાન થઈ જશે 0 0 +15 સેન્ટીમીટર। બરોબર છે, બે વિદ્યુતભારો ગોઠવાઈ ગયા। ઓકે, હવે આ જે રચના છે એ વન ટાઈપ ઓફ એક ડાયપોલ જેવી રચના બની જાય છે, કારણ કે QA ધન છે અને QB ઋણ છે। તમે ધ્યાનથી જુઓ, બંને સમાન મૂલ્યના, બરોબર છે, અને વિજાતીય વિદ્યુતભારો ધરાવે છે। ડાયપોલ તમને યાદ હશે, ડાયપોલની અંદર પણ કઈ આવું જ હતું ને, એક -q અને બીજો શું આવતો હતો +q અને એ બંને વચ્ચેનું અંતર શું હતું 2a। બરોબર છે, તો અહીંયા આગળ આ બંને જે વિદ્યુતભારો છે QA અને QB એ બંનેના સ્થાન દર્શાવ્યા પછી એ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે કહેવું હોય તો શું કહી શકીએ 2a। બરોબર છે, ઓકે। હવે અહીંયા આગળ જો આપણે કુલ વિદ્યુતભાર શોધવો હોય, જે આપણો પહેલો ક્વેશ્ચન છે, તો કુલ વિદ્યુતભાર જો શોધવો હોય તો કુલ વિદ્યુતભાર Q બરાબર શું થઈ જશે QA પ્લસ શું થઈ જાય QB। તો ચલો QA બરાબર કેટલા 2.5 × 10⁻7 કુલમ વત્તા QB બરાબર માઈનસ છે એટલે -2.5 × 10⁻7। પરિણામી વિદ્યુતભાર કેવો હોય તો કેટલો થઈ જાય 0 થઈ જશે। બરોબર છે, કારણ કે એક ધન છે બીજો ઋણ છે એટલે પરિણામી વિદ્યુતભાર કેટલો 0 થઈ જાય। એના પછી બીજો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ
ડાયપોલની ચાર્જ માત્રા શોધવાની છે. હવે ડાયપોલની ચાર્જ માત્રા માટે P બરાબર Q * શું થાય 2a. બરોબર છે, યાદ છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હતું P બરાબર Q * શું લખતા હતા 2a. બરોબર છે. તો કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બે વિદ્યુતભારો વચ્ચેનું શું થશે અંતર. હવે જરા વિચારજો કે અહીંયા આગળ QA અને QB વચ્ચેનું જે અંતર 2a છે એ કેટલું થશે. તો તમે જુઓ છો કે x અક્ષ તો બંનેની 0, y અક્ષ પણ 0 છે. z અક્ષ જે છે એ આની ઉપર તરફ ધન અક્ષની દિશામાં, ધન z અક્ષની દિશામાં +15 અને ઋણ z અક્ષની દિશામાં -15. અંતર હંમેશા ધન જ વિચારી શકાય. આ સંજ્ઞા આપણે દર્શાવી છે કે આ ઋણ z અક્ષ બતાવી છે ના ધન z અક્ષ. પરંતુ આ બંને વચ્ચેનું અંતર કેવું હોય તો આપણે કેટલું કહી શકીએ છીએ 30 સેન્ટીમીટર. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ લખી શકીએ કે 2a બરાબર જો કહેવા હોય તો કેટલા કહેવાશે 30 સેન્ટીમીટર. બરોબર છે, ઓકે. હવે આના ઉપરથી જો કહેવું હોય તો આપણે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * શું લખવામાં આવશે 2a. આપણે જો એની કિંમત એપ્લાય કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ P બરાબર Q બરાબર કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય શું લખીશું 2.5 × 10⁻⁷ ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું આપણે કહેલું છે 30 સેન્ટીમીટર. મીટરમાં લખીએ તો 30 × 10⁻². સાદુરૂપ આપીએ તો ડાયપોલ મોમેન્ટ P બરાબર 2.5 × 30 એટલે 25 તરીકે કેટલા થઈ જશે 75 ગુણ્યા 10⁻⁻ કેટલી ઘાત થશે 9 ઘાત. તો ડાયપોલ મોમેન્ટ P બરાબર 7.5 ગુણ્યા 10⁻⁻ કેટલી ઘાત થઈ જશે 8 ઘાત. બરોબર છે. ડાયપોલ મોમેન્ટનો એકમ લખવો તો શું લખાય કુલમ * શું થઈ જશે મીટર. બરોબર છે. આ થઈ ગઈ આપણે ડાયપોલ મોમેન્ટ. જસ્ટ ખાલી આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે P બરાબર Q * 2a. અને આ અંતર તો તમને ખ્યાલ આવી જશે કે કેટલું થશે 30 સેન્ટીમીટર થશે, જેને તમારે મીટરમાં દર્શાવવાના રહેશે. અને પછી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તો ઈઝીલી આ જવાબ મળી જશે. ઓકે. હવે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હશે એ પણ તમે દર્શાવી શકો છો. તો કઈ તરફ હશે જરા વિચારો. QB ઋણ છે, QB ઋણ છે અને QA કેવો છે ધન. તમને યાદ હશે કે ડાયપોલ મોમેન્ટ ઋણથી કઈ તરફ હોય ધન તરફ હોય છે. તો ડાયપોલ મોમેન્ટ B થી કઈ તરફ હશે તો A તરફની હોવાની છે. બરોબર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં ડાયપોલ મોમેન્ટ કઈ તરફથી QB થી QA તરફની હોય છે. બરોબર છે. આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ઓકે. હવે આના પછી આપણે એક બીજો ક્વેશ્ચન જોવાનો છે. એ બીજો ક્વેશ્ચન કયો છે જરા જોઈએ. તો તમે આને આ વિડિયોને સ્ટોપ કરી અને આ જે દાખલો છે એને નોટ કરી લેજો. એના પછી નેક્સ્ટ જે દાખલો છે એ આપણે જોવાના છે. ઓકે. હવે બીજા નંબરનો જે દાખલો છે એ જરા જોઈ લઈએ. તો એ દાખલો કયો મળશે આપણને એ જરા જોઈ લેજો. તો 1.10 જે છે એ તો જસ્ટ એક સૂત્ર જે એપ્લાય કરવાનું છે ટોર્ક શોધવાનું છે. અને ટોર્કનું સૂત્ર તમે જાણો છો ટોર્ક તો બરાબર શું થાય PE sin θ. કિંમત એપ્લાય કરશો બાકી બધી વસ્તુ આપેલી છે એટલે ઈઝીલી એ સોલ્વ થઈ જશે. આપણે આગળ જોઈએ તો 1.11 જોઈએ. એક સારો ક્વેશ્ચન છે. તો એની અંદર ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર છે. બરોબર છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે એ વસ્તુ લખવાની છે. અને પછી બીજો ક્વેશ્ચન છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર હોય છે એનો જવાબ આપવાનો છે. તો 1.11 સ્વાધ્યાયનો 1.11 બરોબર છે. તો એની અંદર એક સમજી લો કે આ ઊન છે. બરોબર છે. એની સાથે આપણે કોને ઘસેલું છે પોલિથીન. સમજી લો કે આ પોલિથીન છે. બરોબર. હવે પોલિથીનને ઘસવામાં આવે તો પોલિથીનના ટુકડા પર રહેલો વિદ્યુતભાર Q બરાબર આપણને કહેલો છે કેટલો છે ઋણ વિદ્યુતભાર કહેલો છે એટલે -3 ગુણ્યા કેટલો થઈ જશે 10⁻⁷ કુલમ. બરોબર છે.
તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે એ પણ દર્શાવવાનું રહેશે. હવે જરા જોજો. તો સૌપ્રથમ અહીંયા એક વસ્તુ સમજો કે અહીંયા જે ઊનનો ટુકડો હતો એની સાથે આપણે કોને ઘસેડો છે? તો પોલિથીનના ટુકડાને. અને પોલિથીનનો ટુકડો જે છે એ કેવો થયેલો છે? તો ઋણ વીજભારિત થયેલો છે. તો ઋણ વીજભારિત ક્યારે થાય? તમને યાદ હશે કે કોઈ પણ પદાર્થ, યાદ હશે તમને આ વસ્તુ, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ કેવો થાય? ધન વીજભારિત થશે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ કેવો થશે? તો ઋણ વીજભારિત થશે. આ યાદ છે તમને? તો અહીંયા આગળ પોલિથીનનો ટુકડો ઋણ વીજભારિત થયો છે, મતલબ કે એને ઇલેક્ટ્રોન શું કર્યા હશે? મેળવ્યા હશે. એને ઇલેક્ટ્રોન શું કર્યા હશે? મેળવ્યા હશે. કારણ કે એ ઋણ વીજભારિત થયો છે. મતલબ કે ઇલેક્ટ્રોન જ્યારે આ બંનેને ઘસવામાં આવે છે એકબીજા સાથે, તો ઇલેક્ટ્રોન જે છે એ ઊનના ટુકડા પરથી ક્યાં ગયા હશે? પોલિથીનના ટુકડા ઉપર ગયા હશે. બરોબર છે? તો અહીંયા આગળ આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ તો શું થશે? કેટલા ઇલેક્ટ્રોન પોલિથીનના ટુકડા ઉપર ગયા હશે? તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે Q બરાબર n * E પરથી, બરોબર છે, કેટલા ઇલેક્ટ્રોન ગયા હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું કહેવાશે? n. તો n બરાબર Q अपन શું આવશે? E. તો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલો વીજભારિત થયો છે પોલિથીનનો ટુકડો? તો Q બરાબર -3 × 10⁻⁷ લાખ अपन ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻19. બરોબર છે? સાદુરૂપ આપશો તમે તો તમને ઊનના ટુકડા પરથી પોલિથીનના ટુકડા ઉપર ગયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમને અહીંયા આગળ મળશે સાદુરૂપ આપતો 1.875 × 10 કેટલી ઘાત આવશે? 12 ઘાત. બરોબર છે? એટલે લગભગ જો કહેવા હોય તો 2 × 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન ઊન પરથી ક્યાં ગયા હશે? પોલિથીન પર ગયા હશે. બરોબર છે? તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે n બરાબર 2 × 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હશે. બરોબર છે? ઓકે. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો કે કેટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હશે. બરોબર છે? તો એના માટે Q બરાબર કયું સૂત્ર એપ્લાય કરીશું? Ne. બરોબર? તો ગયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું થઈ જાય? Q / E. તમે વિદ્યુતભારિત જે થયેલો છે પોલિથીનનો ટુકડો એ એપ્લાય કરો અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય એપ્લાય કરો તો તમને જવાબ મળી જશે કે લગભગ 2 × 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન એ ઊન પરથી ક્યાં ગયા હશે? પોલિથીન પર ગયા હશે. હવે બીજો ક્વેશ્ચન એવો છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. શું કહેલું છે? ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. તમારું શું કહેવું છે? તો બિલકુલ હા. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન કંઈક ના કંઈક દળ ધરાવે છે અને ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં જાય છે? તો ઊન પરથી ક્યાં જાય છે? પોલિથીન પર જાય છે. એટલે બીજા ક્વેશ્ચનનો જવાબ લખીએ તો પહેલા લખવું પડશે હા. દળનું સ્થાનાંતર ઊન પરથી પોલિથીન પર થાય છે. બરોબર છે કે હા, દળનું સ્થાનાંતર થયું હશે ને ક્યાંથી ક્યાં થયું હશે? તો ઊન પરથી ક્યાં થયું હશે? પોલિથીન પર. કારણ કે ઇલેક્ટ્રોન દળ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? ઊન પરથી ક્યાં જાય છે? પોલિથીન પર. હવે અહીંયા ઊન પરથી જો ઇલેક્ટ્રોન પોલિથીન પર જતા હોય તો એના ઉપરથી એ લખી શકાય કે ઊનના ટુકડાનું દળ શું થશે? ઘટે. બરોબર છે? કારણ કે એના પરથી ઇલેક્ટ્રોન જાય છે ક્યાં જાય છે? પોલિથીનના ટુકડા ઉપર. એટલે ઊનના ટુકડાનું દળ શું થશે? ઘટે. અને પોલિથીનના ટુકડાનું દળ શું થશે? વધે છે. કેમ વધે છે? કારણ કે ઇલેક્ટ્રોન ઊનના ટુકડા ઉપરથી ક્યાં જાય છે? પોલિથીનના ટુકડા ઉપર. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પોલિથીનના ટુકડાનું દર વધશે. હવે કેટલું દર વધશે? તો આપણે અહીંયા આગળ લખવું હોય તો શું લખી શકાય કે પોલિથીનના
ટુકડાનું દર આપણે જો લખવું હોય અથવા તો પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલ દર જો આપણે કહેવું હોય, કારણ કે પોલિથીનના ટુકડા ઉપર ઇલેક્ટ્રોન જાય છે એટલે દર કયો ટ્રાન્સફર થયું છે તો પોલિથીનના ટુકડા ઉપર, તો પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલ દર m બરાબર કેવું હોય તો શું થઈ જશે, તો 1 ઇલેક્ટ્રોન જાય બરોબર છે, તો એ વખતે કેટલું દર ટ્રાન્સફર થશે તો આપણને ખબર છે કે અહીંયા આગળ 1 ઇલેક્ટ્રોન જાય તો 1 ઇલેક્ટ્રોનનું દર કેટલું હોય છે તો 9.1 × 10⁻31 કિલોગ્રામ, અને અહીંયા કેટલા ગયા છે તો અહીંયા 2 × 10⁻12. એટલે અહીંયા આગળ આપણે જો પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલ દર લખવું હોય તો m બરાબર n ઇન્ટુ શું થઈ જશે m બરોબર છે, તો સ્થાનાંતરિત થયેલ દર m બરાબર કેટલા ઇલેક્ટ્રોન ગયા છે ઊન પરથી પોલિથીન પર તો કેટલા ગયા છે 2 × 10⁻12, અને 1 ઇલેક્ટ્રોનનું દર કેટલું છે તો 9.1 × 10⁻31 કિલોગ્રામ. તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે કે કેટલું દર ટ્રાન્સફર થયું હશે. તો અહીંયા સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 17 × 10⁻19 કિલોગ્રામ બરોબર છે. એટલે અહીંયા લગભગ જો કેવું હોય તો ટ્રાન્સફર થયેલ દર લગભગ આપણે કેવું તો કેટલું થઈ જાય 1.7 × 10⁻18 કિલોગ્રામ, એટલે લગભગ 2 કહી શકાય બરોબર છે. તો ટ્રાન્સફર થયેલ દર લગભગ કેવું હોય તો 2 × 10⁻18 શું થઈ જાય કિલોગ્રામ. તો આટલું દર જે છે એ ઊન પરથી કે ટ્રાન્સફર થયું હશે તો પોલિથીનના ટુકડા પર ટ્રાન્સફર થયું હશે. આ એક સારો ક્વેશ્ચન છે બરોબર. આની અંદર આપણને શું કહ્યું છે ફરીથી તમે સમજજો કે અહીંયા ઊન સાથે આપણે પોલિથીનના ટુકડાને ઘર્ષણ કરાવ્યું છે, તો પોલિથીનનો ટુકડો શું થયો ઋણ વીજભારિત થાય છે, મતલબ કે એને ઇલેક્ટ્રોન શું કર્યા હશે સ્વીકાર્યા છે, મતલબ કે શું કે ઊન પરથી ઇલેક્ટ્રોન કયો ગયા હશે તો પોલિથીન પર ગયા હશે. ઓકે, તો કેટલા ઇલેક્ટ્રોન પોલિથીન પર ગયા છે તો q બરાબર n પરથી ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી તો n બરાબર q ઉપર શું થઈ જાય e, તો n બરાબર કેટલો વિભાજિત થયો છે તો -3 × 10⁻7 ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19, તો લગભગ ઇલેક્ટ્રોન કેટલા ગયા છે તો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન એ ઊન પરથી કયો ગયા છે પોલિથીન. ઓકે, હવે અહીંયા આગળ આપણે એ દર્શાવવાનું છે કે અહીંયા દર ટ્રાન્સફર થાય છે તો બિલકુલ થતું હશે, કારણ કે ઇલેક્ટ્રોન કંઈક ના કંઈક દર ધરાવે છે. કેટલું દર ધરાવે તો 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે ઇલેક્ટ્રોન જો ઊન પરથી પોલિથીન પર જતા હોય તો દર ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થઈ રહ્યું છે તો ઊન પરથી ક્યાં ટ્રાન્સફર થાય છે પોલિથીન પર, જે મેં અહીંયા લખેલું છે. તો હા, દળનું સ્થાનાંતર ઊન પરથી ક્યાં થાય છે પોલિથીન પર થાય છે. તો અહીંયા ઊનના ટુકડાનું દર શું થશે ઘટશે, અને પોલિથીનના ટુકડાનું દર શું થશે વધશે. તો પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલ દર જો m બરાબર કેવું હોય તો કેટલું થાય 1 ઇલેક્ટ્રોન આવે તો કેટલું દર આવશે 9.1 × 10⁻31 કિલોગ્રામ. અહીંયાથી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવે છે તો n ઇલેક્ટ્રોન. તો ટ્રાન્સફર થયેલ દર કેપિટલ M બરાબર n ઇન્ટુ શું થઈ જાય n બરોબર છે. તો આ થઈ ગઈ ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ 1 ઇલેક્ટ્રોનનું દર. તો ટોટલ કેટલું દર ટ્રાન્સફર થયું હશે તો લગભગ 1.7 × 10⁻18 કિલોગ્રામ, એટલે લગભગ 2 × 10⁻18 કિલોગ્રામ જેટલું દર એ ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થયું હશે બરોબર છે. આ એક સારો ક્વેશ્ચન છે બરોબર. આને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો આ રીતે. ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.